જય શ્રી કૃષ્ણ મિત્રો. પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે અને ભક્તિભાવની છળ ઉડી રહી છે, અને તેમાં પુરુષોત્તમ પ્રભુની આજે પાવનધારા 7મી, દયા કરીને દીકરો દીધો. તો ચાલો મિત્રો, આપણે સૌ સાંભળીએ આ કથા. ત્રંબાવટી નામે એક નગરીમાં ધનનંદ નામે એક બ્રાહ્મણ રહે. તેની પત્નીનું નામ સાનવતી હતું. બ્રાહ્મણ બ્રાહ્મણી બંને ધર્મિષ્ઠ હતા, જપ તપ કરનારા હતા, પણ ઘરમાં ગરીબી આંટો લઈ ગયેલી. હાંડલા કુસ્તી કરે અને ખાવાના સાસા. વળી પેટે વસ્તાર પણ એટલો કે માંડ પેટ ભરાય. ભિક્ષાવૃત્તિ પર ગુજરાન ચલાવે. પણ એક સાંધોને ત્યાં 17 તૂટે. ઘણીવાર તો ભૂખ્યા પેટે સૂવું પડે. એક દિવસ બ્રાહ્મણ ગરીબી અને ભૂખના દુઃખથી એટલો ત્રાસી ગયો કે બધાને ઊંઘતા મૂકીને જંગલમાં ચાલ્યો ગયો. એ હવે જિંદગીથી કંટાળી ગયો હતો અને આપઘાત કરીને જીવનનો અંત આણવા ઈચ્છતો હતો. અઘોર જંગલમાં એક મહાત્માની ઝૂંપડી હતી. બ્રાહ્મણ થાક્યો પાક્યો આ ઝૂંપડીએ આવ્યો. તેને ભૂખ પણ લાગી હતી. તરસના કારણે તેના ગળે શોષ પડ્યો હતો. મહાત્માએ તેને પાણી આપ્યું, પેટ ભરીને ખાવા આપ્યું. પછી બ્રાહ્મણના દીન મુખ સામે જોઈને કહેવા લાગ્યા કે હે ભૂદેવ, તમે એવા તે કયા દુઃખથી ઘેરાવ છો કે આમ એકલા જંગલમાં ચાલી નીકળ્યા છો? બની શકે તો મને વાત કરો. હું તમારું દુઃખ દૂર થાય તેવો કોઈ ઉપાય દેખાડીશ. ત્યારે બ્રાહ્મણ કહેવા લાગ્યો કે હે મહાત્મા, હું ભૂખના દુઃખે ઘેરાયેલો છું. મારે ખાવાના સાસા છે. બાળકો ભૂખે મરે છે. આ દુઃખ મારાથી જોવાતું નથી, એટલે જીવનનો અંત આણવા જઈ રહ્યો છું. ત્યારે મહાત્મા કહેવા લાગ્યા, બ્રાહ્મણનો પવિત્ર જન્મ ધારણ કરીને આવી વાત તમને શોભતી નથી. આત્મહત્યા તો ઘોર પાપ છે અને રવરવ નરકને આપનાર છે. પ્રભુએ આપેલા જીવન ફક્ત પ્રભુનો જ અધિકાર છે. સર્વ જન્મોમાં શ્રેષ્ઠ તેવો માનવ જન્મ મળ્યા પછી એ પ્રભુને અર્પણ કરી દેવો જોઈએ. વળી સુખ અને દુઃખ તો ઘટમાળ છે. પ્રભુની દયા થાય અને માણસ પ્રબળ પુરુષાર્થ કરે તો નસીબ આડેથી પાંદડું ખસી જતા વાર નથી લાગતી. મહાત્માના આવા આશ્વાસન ભર્યા વચનો સાંભળી બ્રાહ્મણ કહેવા લાગ્યો કે હે મહાત્મા, હવે મારી ધીરજ ખૂટી છે. હું તો પેટે પાટા બાંધીને જીવી નાખું, પણ ભૂખે તળવળતા મારા બાળકોને શી રીતે સમજાવું? જ્યારે ખાવ ખાવ કરતા બાળકોને જોઉં છું ત્યારે મને મારું જીવન વ્યર્થ ભાસે છે. ચપટી લોટમાં પૂરું થતું નથી. નિર્ધનતામાંથી ઉગરવાનો કોઈ રસ્તો દેખાડો. ત્યારે મહાત્મા કહેવા લાગ્યા, હે વિપ્રવીર્ય, આત્મહત્યાની વાત ભૂલીને ઘરે પાછો ફર. કારણ કે વ્રત અને તપ વગર નસીબ જાગતું નથી. 2 દિવસ પછી પવિત્ર પુરુષોત્તમ માસ શરૂ થાય છે. તમે સર્વ ઉપવાસ અને એકટાણા કરો, કથા વાર્તા કરો, દેવ દર્શન કરો. ફૂલ નહીં તો ફૂલની પાંખડીનું દાન કરો. પતિ પત્ની બંને પૂર્ણ શ્રદ્ધાથી આ વ્રત કરશો તો તમે અવશ્ય નિર્ધનતાની નાગચોળમાંથી મુક્ત થશો. મહાત્માની વાત સાંભળી બ્રાહ્મણ દંડવત પ્રણામ કરતા બોલ્યો કે હે મહાત્મા, તમારી આજ્ઞાને માથે ચડાવું છું. હું અંતઃકરણના ભક્તિભાવપૂર્વક આ વ્રત કરીશ. બ્રાહ્મણ ઘરે પાછો ફર્યો. એને એકાએક અદૃશ્ય થયેલો જોઈ અને તેની પત્ની અને બાળકો ચિંતાથી અડધા થઈ ગયા હતા. અને તેને પાછો ફરેલો જોઈ અને રાજી રાજી થઈ ગયા. 2 દિવસ પછી પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણ બ્રાહ્મણીએ પુરુષોત્તમ પ્રભુની સ્થાપના કરી વ્રતનો સંકલ્પ કર્યો. એ દિવસે બ્રાહ્મણને ઘણી સારી દીક્ષા મળી. તેની શ્રદ્ધા વધી ગઈ.
પછી તો બંને રોજ પ્રાતઃકાળે નદીએ સ્નાન કરવા જાય, કાંઠાગોરની પૂજા કરે, વાર્તા કરે, યથાશક્તિ પાય પૈસાનું દાન કરે, દેવ દર્શન કરતાં કરતાં ઘરે આવે, એકટાણું કરે અને આખો દિવસ નામ જપ કરે. રોજ સાંજે બ્રાહ્મણ પુરુષોત્તમ માસની પવિત્ર મહામહી કથાઓ કરે. લોકો સાંભળવા આવે. બ્રાહ્મણને દાન દક્ષિણા મળે, સીધું સામાન મળે. આમ બ્રાહ્મણનું ગાડું તો ઘણું સારી રીતે ચાલવા લાગ્યું. હવે બ્રાહ્મણના ઘર પાસે એક શેઠની 7 માળની હવેલી હતી. દોમદોમ સાહેબી, સમૃદ્ધિનો પાર નહીં, સુખની રેલમ છેલ, ખમા ખમા કરતા નોકરને ચાકર, પાણી માંગો ત્યાં દૂધ મળે, એવું સુખ. પણ શેઠ શેઠાણી દયા ધર્મથી સદા દૂર રહે. કંઈક આપવાની વાત આવે ને તો મોં કડવું થઈ જાય, ચમડી તૂટે પણ દમડી ન છૂટે તેવો સ્વભાવ. સંતાનમાં 7 દીકરી, દીકરો એક પણ નહીં. દીકરો આવશે એવી આશાએ 7 દીકરીઓ થઈ તોય શેઠ ધર્મ ધ્યાન કે દયાદાન તરફ ન વળ્યા. જે દયાદાનના મહિમાને જાણતા નથી તેના જીવનમાં સદા સંતાપ રહે છે. ગૌસ્વામી તુલસીદાસ પણ કહ્યું છે કે તુલસી પંછી પીને સે ઘટે ના સરિતા નીર, ધર્મ કિયે ધન ના ઘટે સહાય કરે રઘુવીર. શેઠાણીને પૂરા માસ જતા હતા. વળી પુરુષોત્તમ માસ શરૂ થતાં શેઠે ગામના સૌ નર નારીને નદીએ નાહવા જતા દીઠા. તેથી દેખાદેખીથી શેઠે પણ વ્રત શરૂ કર્યું. શેઠને એવી આશા હતી કે પુરુષોત્તમ પ્રભુનું વ્રત કરવાથી જો પુત્રની પ્રાપ્તિ થાય તો બેડો પાર થઈ જાય. શેઠ અને શેઠાણી બંને પુરુષોત્તમ પ્રભુને આજીજી કરતા અને પુત્ર પ્રાપ્તિનું વરદાન માંગતા, પરંતુ દયા દાન કરતાં હજુ ખચકાતા હતા. દાન દક્ષિણા આપવાની વાત આવે ત્યાં શેઠ મોં ફેરવી લે. એમ કરતાં અજવાળી એકાદશી આવી. રાત્રે શેઠને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં ભગવાન પુરુષોત્તમે શેઠને દર્શન દીધા. શેઠ તો ગળગળા થઈ ગયા. ત્યારે ભગવાન કહેવા લાગ્યા કે હે વણિક, તે જીવનમાં દયા દાન કર્યું નથી, ધર્મ દાન કર્યા નથી, તો પણ તે મારું વ્રત કર્યું છે. તેથી હું તારા ઉપર ખૂબ જ ખુશ છું. તો ધ્યાનથી સાંભળ. તારી બાજુમાં એક ગરીબ બ્રાહ્મણ પણ પૂર્ણ શ્રદ્ધાથી મારું વ્રત કરી રહ્યો છે. એના દુઃખ અને દારિદ્ર્ય તું ટાળે એ પુણ્યના પ્રભાવ કરીને, એ પુણ્યના પ્રતાપે તને પુત્ર ફળની પ્રાપ્તિ થશે. સૂર્યોદયના સમયે તારી પત્નીને એક પુત્રને જન્મ આપશે. તેનું નામ તું પુરુષોત્તમ રાખજે અને તેનો ભારોભાર સોના મહોર તું ગરીબ બ્રાહ્મણને આપજે. સુવર્ણદાનનો મહિમા અપાર છે. આપીશ તેનાથી સવાયું પામીશ. શેર માટેની ખોટ પૂરી થશે અને તારો સંતાપ દૂર થશે. આટલું કહીને ભગવાન તો અંતર્ધ્યાન થઈ ગયા. શેઠની આંખો ખુલી ગઈ. સ્વપ્નમાં ભગવાન પુરુષોત્તમના દર્શન થવાથી શેઠના સર્વે પાપ બળી ગયા. હૃદયમાં દયાનું ઝરણું ફૂટી નીકળ્યું. સૂર્યોદય થતાં દાયણ દોડતી દોડતી શેઠ પાસે આવી અને હરખભેર કહેવા લાગી કે શેઠજી જાગો, ગાદીએ બેસનાર આવ્યો છે, બાજોઠે જમનાર આવ્યો છે, પાઘડીનો બાંધનાર આવ્યો છે, ઘોડે ચડનાર આવ્યો છે. લાવો વધામણી, લાવો શેઠ વધામણી. શેઠની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. કેળે બાંધેલો સોનાનો કંદોરો દાયણને આપી દીધો. શેઠના આનંદનો પાર નથી. પ્રાતઃ કાર્ય પતાવી પુરુષોત્તમ ભગવાનની પૂજા કરી અને બજારમાં ગયા. 1.25 મણ સાકર લીધી, અન્નના કોથળા લીધા, 100 ગજના વસ્ત્ર લીધા અને દિલ ખોલી અને ગરીબ દીન દુખિયા બધાઈને દાન દીધા. નાણાંની કોથળી ખોલી નાખી મૂંઝાતી લક્ષ્મીને મુક્ત કરી.
પ્રથમ પ્રહોરે બ્રાહ્મણને બોલાવ્યો અને બાળકના વજન જેટલી સોના મોરનું દાન કર્યું. બ્રાહ્મણનું દારિદ્ર્ય ટળ્યું. આખી જિંદગી બેઠા બેઠા ખાય તો પણ ખૂટે નહીં તેટલું એને ધન મળ્યું. બ્રાહ્મણ બ્રાહ્મણીએ અને શેઠ શેઠાણીએ આજીવન ભગવાન પુરુષોત્તમનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. પુરુષોત્તમ કી યાસ એક, દૂજી યાસ નિરાશ, નદી કિનારે ઘર કરો, કબૂ ન લાગે પ્યાસ. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા, જેવા શેઠ શેઠાણીને ફળ્યા, તેવા વ્રત કરનાર, વાર્તા કહેનાર અને વાર્તા સાંભળનાર સૌ કોઈને ફળજો. પુરુષોત્તમ પ્રભુની જય. જય શ્રી કૃષ્ણ. મિત્રો, તમને વાર્તા કેવી લાગે છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને મોકલજો. અને હા, તમને ગમી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી આપણે આવી જ જાત્રાઓ કરતા રહીએ અને આવતીકાલે આપણે વૈકુંઠની જાત્રા કરવાની છે. તો ફરી પાછા મળીએ વૈકુંઠની જાત્રા કરવા માટે. ત્યાં સુધી મોજ કરો અને રોજ કરો. ભક્તિભાવનું ઝરણું વહેતું કરો.